ફોજુ ફાડી મકરાણી થણી અન માથા વાઢા અનેક, પણ એક મોરને કારણે તે રાખી રાજપૂતની રીત. સાહેબ રાખી રાજપૂતની રીત. જોકે આ ઝાલાવાડની ધરતી સાહેબ આ પેડા ચપાડું 568 ને બીહું હાથ ઈ એક તેતરના કારણે તે અણ રાખી અખિયાત કે એક તેતર હાટું થઈ અણ રાજપૂતોનો યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા. આ સમગ્ર ગુજરાતની ઇતિહાસથી પરિચિત છે બાપુ. અને આવું જ એક ધીંગાણું કુવારદના પાદરની માલિકોર દી આથમવાની તૈયારી થાય, રનાદેના ઓરડે દૂધના કટોરા પીવાની ભગવાન નારાયણ તૈયારી કરે અને દી જળવજળ થાય એવા ટાણાની માલિકોર એમ કહેવાય કે બંદૂકનો ભડાકો સંભળાય અને એક મોરલાને જેને કહેવાય કે મકરાણીઓ એ સાહેબ માર્યો હોય છે. એક મોરલાને જેથી માર્યો હોય છે અને તેથી ગામના રાજપૂતો ગામના નાડોદા રાજપૂતના દીકરા કહેતા છે કે આજ મોરલો કદાચ ભલે અમારા ચરણે નથી આવ્યો પણ ગમે એમ તોય આ અમારા ગામનું પાદર છે. અમારા ગામના પાદરમાં એક અબોલ જીવ ઈ જો ભલામણા તમે એને વનારવાની વાત કરતા હોય ને તો આજ તમે ગમે એટલા હોય આજ અવતારીઓ માન મૂકીને મેદાનમાં એ 17 જેવા રાજપૂતો અને સાથે એક સંત ખયાજી દાદો ભૂતનાથ અને આ તમામ લોકો અને એક બાજુથી હલી 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 કરતા જેને કહેવાય મુસલમાનોની ફોજ યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ. આજે એક હારબંધની માલિકોર 15-17 પાડિયા છે. જાવ તો દર્શન કરજો. માત્ર એક મોરલા હાટુ સાહેબ જેને માથું આપી દીધું, એક મોરલા હાટુ સાહેબ જેને માથું આપી દીધું.